અને હવે વાત અમરેલીના સાવરકુંડલા પંથકની કરીએ કે જ્યાં પણ અનરાધાર વરસાદ. મેરિયાણા, ગોરડા, ખડસલી, વિજપડી આ તમામ ગામડાઓ એવા છે કે જ્યાં મેઘરાજાએ એન્ટ્રી કરી. મેરિયાણાની ફુલજર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. અમરેલીમાં સૌથી વધુ વરસાદ છે. સાવરકુંડલા અને રાજુલામાં વધુ વરસાદ નોંધાયો છે. સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ રાજુલામાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો. જિલ્લામાં જે રીતે તોફાની બેટિંગ શરૂ થઈ છે, મેઘરાજાએ જે રીતે ચોમાસાની શરૂઆત થઈ છે ને જે રીતે તોફાની બેટિંગમાં આપણે દ્રશ્યો બતાવી, જે પ્રકારે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં સૌથી વધારે રાજુલા, સાવરકુંડલાનો ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરી ગ્રામીણ વિસ્તારની નદીઓમાં પશુ તણાવવાની પણ ઘટનાઓ સામે આવી છે. જે રીતે રાજુલાના કુંભારિયા દેવકા નજીક જે પૂર આવ્યું હતું તેમાં 20 થી 25 જેટલા ઘેટા છે તે પણ તણાયા છે. ઉપરાંત વાવેરા ગામ નજીક 2 લોકોના રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જે રીતે રાજુલા તાલુકાનું વાવેરા ગામ છે જ્યાં સૌથી વધારે પાણીનો પ્રવાહ છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલી પણ વધી શકે છે. એ જ રીતે બાબરિયાધાર, અમુલી આસપાસનો જે રૂરલ વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે. જોકે તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સૂચના આપી છે કે નદી કાંઠે અવરજવર ન કરવી, કેમ કે જે પ્રકારે વરસાદ છે સતત બંધ થવાનું નામ નથી લેતો, જેના કારણે લોકોની મુશ્કેલી છે તે સાવરકુંડલા અને રાજુલા વિસ્તારમાં વધી શકે છે. જયદેવ કાઠી, TV9. દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુરમાં પણ વરસાદી